બચત અને રોકાણ. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રોબર્ટ કિયોસ્કીએ તેમના બેસ્ટ સેલિંગ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડમાં લખ્યું છે કે એક અમીર અને ગરીબ માણસ વચ્ચેનો મોટો તફાવત એ છે કે તેઓ પૈસા માટે કામ કરતા નથી, તેઓ પાસે જે પૈસા છે તેનાથી પોતાના માટે કામ કરાવે છે. આ એક વસ્તુ અમીર વ્યક્તિને ગરીબ વ્યક્તિથી અલગ પાડે છે. બચત હોય કે રોકાણ, બંને કરવા પાછળ સ્પષ્ટ હેતુ છે અને તે છે ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા. તેમ છતાં બચત અને રોકાણની આ બંને ધારણાઓને સમાન માનવામાં આવે છે. આપણે વડીલો પાસેથી સાંભળીએ છીએ કે બચત કરો, પરંતુ રોકાણ કરો, સંપત્તિ અને મિલકત વધારો, આ અંગે કોઈ જાણકારી આપતું નથી. આજે પણ સામાન્ય માણસને બચત અને રોકાણ વચ્ચેનો તફાવત સમજમાં આવતો નથી. જે બચત થાય છે તેને તે રોકાણ તરીકે માની લેશે, પરંતુ તેનાથી સંપત્તિ અને મિલકતમાં વધારો થતો નથી અને આર્થિક સ્તરમાં પણ વધારો થતો નથી. તેથી જ બચત અને રોકાણ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. બચત એટલે દર મહિને એક નિશ્ચિત રકમ આવકમાંથી અલગ કરીને રાખવી. રોકાણ એટલે બચત કરેલી રકમને વધારવાની પ્રક્રિયા. વર્તમાન પરિસ્થિતિમાં આપણી આવકમાંથી કુલ ખર્ચ અને લોનની ચૂકવણી કર્યા બાદ જેટલા પૈસા બાકી રહે છે તેમાંથી નિયત રકમ મુશ્કેલીના સમય માટે અથવા ભવિષ્ય માટે અલગ કાઢવામાં આવે છે, તેને બચત કહેવાય છે. રોકાણ એટલે બચત કરેલી રકમ અથવા રિટર્નમાંથી મળેલી રકમ અથવા નિર્માણ કરેલી મિલકતનો ઉપયોગ કરીને એવી સ્થાવર મિલકત ખરીદવી જેમાં લાંબા ગાળા પછી સુરક્ષિત અને મોટા વળતરની સંભાવના હોય, તો તેને રોકાણ ગણવામાં આવે છે. બચાવેલા પૈસા ગમે ત્યારે સરળતાથી મળી રહ્યા છે અને તેના પર વ્યાજ દર પણ ઓછો હોય છે. રોકાણ કરેલી રકમમાંથી સ્થાવર મિલકત બનાવવામાં આવે છે, તેથી તેમાંથી આર્થિક લાભ સહેલાઈથી મળતો નથી, પરંતુ વળતરની રકમ બહુ મોટી હોય છે. જ્યારે બચત કરેલ નાણાં કોઈ પણ માધ્યમમાં રાખવામાં આવે છે જેમાં વળતરનો દર ફુગાવાના દર કરતાં ઓછો અથવા સમાન હોય, તો તેને બચત કહેવામાં આવે છે. જ્યારે કોઈ એવા માધ્યમમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે જ્યાં ફુગાવાના દર કરતાં વધુ વળતર હોય, તો તેને રોકાણ કહેવામાં આવે છે. બચત પરનું વળતર ફુગાવાના દર કરતાં ઓછું હોય અથવા તે જ વળતર મળે તો તે પણ પદ્ધતિ ખોટી નથી. જ્યારે બચતનો સમયગાળો 3 વર્ષથી ઓછો હોય તો આવા માધ્યમમાં બચત કરવી હંમેશા સારી છે. કોઈ પણ રોકાણ યોજનામાં 3 વર્ષથી ઓછા સમયગાળા માટે રોકાણ કરવાનો અર્થ એ છે કે તેમાંથી શૂન્ય વળતર મેળવવું. જ્યારે રોકાણનો સમયગાળો 3 વર્ષથી વધુ હોય ત્યારે બચતના માધ્યમો પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. બચત સતત અને નિયમિત રીતે કરવામાં આવે છે અને બચતનું રૂપાંતરણ રોકાણમાં કરી શકાય છે, પરંતુ બંને વચ્ચેના તફાવતને સમજીને કેટલા સમય સુધી બચત કરવી અને કેટલા સમય પછી તેને રોકાણમાં રૂપાંતરિત કરવી તેની ચોક્કસ રીત ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બચતના માધ્યમો એફડી, આરડી, બેંક ડિપોઝિટ વગેરે છે અને રોકાણના માધ્યમો એટલે કે ઇક્વિટી ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ, સ્ટોક્સ, બોન્ડ્સ, રિયલ એસ્ટેટ વગેરે છે, જે સારું વળતર આપે છે.